રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વચ્ચે મુલાકાત થઈ। મુલાકાત દરમિયાન બંને ભાજપના દિગ્ગજ નેતાઓએ જૂના દિવસો યાદ કર્યા, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે જ્યારે વજુભાઈ વાળા પ્રદેશ પ્રમુખ હતા ત્યારે હું મહામંત્રી હતો, હું કાર્યકર્તા અને વજુભાઈ અમારા નેતા છે, આ અમારો સંબંધ છે। સાથે જ રૂપાલાએ મોદી યુગના પ્રારંભના દિવસોની પણ વાત વાગોળી। મોદી એરા યુગનો જે પ્રારંભ થયો એ પ્રારંભ કરવામાં રાજકોટની સીટ ઉપરથી વજુભાઈ વાળા સાહેબે રાજીનામું આપેલું અને રાજકોટ અમરેલી આપણે ગાંધીનગર સર્કિટ હાઉસમાં આપ રાજકોટના કાર્યકર્તાઓને લઈ અને રાજીનામું આપવા માટે આવેલા એ ઘટનાનો હું સાક્ષી છું, એટલે કહી શકું કાર્યકર્તાઓ માટે અને નાગરિકો માટે અને દેશ માટે કે આ એરાનો પ્રારંભ કરવામાં પહેલ કરનારે વજુભાઈ વાળા છે, એટલે મેં એમની સાથે કાર્યકર્તા અને નેતાના નાતાને મને ગૌરવ છે। રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। શહેરના નાના મહુવા ખાતે આંબેડકર નગરમાં ઘર પાસે પાર્ક કરેલ બાઇકમાં અસામાજિક તત્વોએ આગ લગાવી દીધી। અસામાજિક તત્વોની બાઇકમાં આગ લાગવાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। યુવકોની દાદાગીરીથી તમામ રહીશો હેરાન પરેશાન બન્યા। તો નાના મહુવા ખાતેની આ ઘટના જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, કઈ રીતે આ અસામાજિક તત્વોએ આગ લગાવી તેવા દ્રશ્યો પણ આપ જુઓ। અહીંના જે સ્થાનિકો છે તે પરેશાન થઈ ગયા છે, ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આ આવારા તત્વો જેમને કોઈ જ ડર નથી કાયદો વ્યવસ્થાનો, તેમણે એક વાહનમાં આગ લગાવી અને ત્યારબાદ તેઓ દાદાગીરી કરતા પણ જોવા મળ્યા। જોકે અહીં પોલીસનો કોઈ જ ડર નહોતો જોવા મળ્યો આ અસામાજિક તત્વોમાં। તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરતી સ્ટોર સંચાલકો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે। શહેરમાં છેલ્લા કેટલાય સમયથી તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ, ગર્ભનિરોધક ગોળીઓનું વેચાણ કરતા સ્ટોર પર એસઓજી અને સુરત પોલીસે દરોડા પાડ્યા। સુરત એસઓજી દ્વારા શહેરના પૂણા વિસ્તારમાં આવેલ સંજયનગર ઝૂંપડપટ્ટી પાસે હરિઓમ મેડિકલ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા, જ્યાં એસઓજીએ રેક્ઝોનની 68 નશાકારક સિરપ, 1230 જેટલી અલ્પારેઝમ ટેબ્લેટ સહિત 30 નંગ ગર્ભપાતની ગોળીઓ કબજે કરી। મેડિકલ સ્ટોર પરથી 15,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ કરી સ્ટોર સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। જે એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને કોડીનની 68 બોટલ, પછી અલ્પ્રોઝોલ 1230 ટેબ્લેટ અને ગર્ભપાતની 30 ટેબ્લેટ, એમ કરીને ટોટલ 15,550 રૂપિયાનો મુદ્દામાલ અને એના સંચાલક જે છે આલોક કુમાર શાહ, રહે પાંડેસરા સુરત, એમને અને લાયસન્સ ધારકને ઝડપેલા છે અને આગળની કાર્યવાહી